અત્યારે મેલ છે અમારે. અને આ છે જોઈ લે સાઈડમાં ધૂળ જામી ગઈ છે, એને બ્રશથી ઘસે છે. ઘસીને આપણે જો તો સફેદ આપણે કરી નાખવાની છે. આખી રહીને આખી હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જશો તો સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં. તો અત્યારે આપણે સવારમાં જાગી ગયા છીએ આજે વહેલા અને અત્યારે તો આપણે ઘરમાં આટા મારી વરસાદનું ટાઈમ છે એટલે આપણે હાવ નવરા છીએ અત્યારે. એટલે ઘરમાં આટા મારી નવરા થઈને હાવ. અને આજે કાંઈક નવીન કરવાનું વિચારી, જો થઈ જાય તો તમને આપણા બ્લોગમાં બતાવશું. તો તમે બ્લોગમાં આગળ જોતા રહ્યો. તો ચાલો આપણે નાસ્તા પાણી કરી લઈએ અને પછી બ્લોગમાં આગળ વધી. તો બન્યા રહો વિડીયોમાં આગળ. તો નાઈ ધોઈને આપણે થઈ ગયા છીએ કમ્પ્લીટ. અને આજે જોઈ લો આવું છે. અને અત્યારે આપણે નવરા અહીં એટલે કરી લે ટીવી ચાલુ, બાકી તો ટાઈમ જાય નહીં. જોઈએ હવે આગળ. સવારમાં ઉઠતા વાળા જ બ્રશ કરી અને પહેલાં રહ્યો ને પાણીનો લોટો એક પી જવાનો. હું કાંઈ સવારે એક નાસ્તો કર્યા પહેલાં પાણીનો આખો લોટો પી જાઉં અને પછી નાસ્તો કરવા બેસું. એટલે બધા મિત્રોને નમ્ર વિનંતી કે પહેલાં રહ્યું ને સવારમાં શરીર માટે સારું એ ફ્રીજનું નહીં, ગોરાનું પાણી પીવાનું. તો શું છે શરીર માટે સારું એમ આપણે પી લઈએ પાણી. મિત્રો આ છે અમારું જામનગરનું 8 રસ્તા વચ્ચે સિટી વચ્ચે જંગલ છે. કાંઈ પ્રાણી દેખાતા નથી, દેખાડો તમને પ્રાણી. આ અમારે જૂનું રાજાશાહી વખતના આપણે જામનગરજી આ જંગલની અંદર જોઈ લે અત્યારે મેલ છે અમારે. અને આ છે જોઈ લે આમાં અંદર જવા નથી દેતા, નકર આપણે જઈને વિઝિટ કરે. અત્યારે અંદર જવાની મનાય છે, જોઈ લો તમે ખાલી. અને આવી જાય બધું છે સિટી. આ અમારે નવો પુલ બન્યો છે, અહીંથી બધું દેખાય ને. પહેલાં આપણે કાંઈ દેખાતું નહોતું, પહેલાં કાંઈ આપણે દેખાતું નહોતું, હવે આ બધું દેખાય છે. અત્યારે પુલ બની ગયો ને હાલ ઉપરથી બધું જોઈ હતી. અને આડી સાઈડ આપણે સિટી જામનગર જોઈ લ્યો. અહીંયા મિત્રો ટોટલ 7 રસ્તા છે. 7 જગ્યામાં 7 સર્કલ છે. 7 બાજુ તમે જઈ શકો. એટલે નામ એનું પડ્યું છે 7 રસ્તા. જેવા દેખાડું આ એક આલી સાઈડ જાય છે, પાછો એક સામેની સાઈડ જાય છે, પાછો એક આલી સાઈડ જાય છે.
પાછું એક આમ આવવાનો રસ્તો ચાલુ છે અને ફરતી સર્કલ છે. બાકી અમારા જે જામસાબ બાપુનું આ છે જૂનું મહેલ. આપણે અત્યારે જમીનથી 10 ફૂટ અંદર રહીએ. રોડના પુલિયા પર આવેલા જાય આપણે. જોઈ લ્યા પુલ. આ છે નવનીત જ્વેલર. થી 7 વર્ષમાં મિત્રો એટલા પુલ બની જાય ને જામનગરમાં. 5 થી 7 પુલ બનાવ્યા છે. આ સૌથી સ્ટાર્ટિંગમાં પહેલો પુલ એ આપણે બીજા બ્લોકમાં ખાલી પુલના જ બ્લોક બનાવતી. એ બીજા બ્લોકમાં તમે જોજો. બધા પુલ જેટલા જામનગરમાં નવા બન્યા છે એ બધાએ હું તમને બતાવીશ. અલગથી આપણે એનો બ્લોક બતાવીશ. અત્યારે આપણા અત્યારે બ્લોકમાં આગળ બન્યા રહો. આપણે સ્પેન્ડર લઈને નીકળી ગયા છે અત્યારે. The next day. જોઈ લે આના હતા અંદર ઉતાર્યો. આપણે ટાંકો સાફ કરવાનું છે એટલે આટલો ટાંકો ખાલી કરી નાખ્યો છે. દઈ દો ફોન. આપણે અંદર ઘડી ગયા હી. જઈ લ્યો. પાણી છે ને કેટલા દીથી ગંધારું આવે છે. આ લ્યો કપડો. ટી-શર્ટ બી-શર્ટ ઉતારી નાખ. ભાઈ અત્યારે સાઈડમાં ધૂળ જામી ગઈ છે. એને બ્રશથી ઘસે છે. ઘસીને આપણે જો તો સફેદ આપણે કરી નાખવાની છે. ટાંકી રહીને આખી આપણે શું છે 6 મહિને આપણે રહીને એકવાર ટાંકી સાફ કરી નાખીએ છીએ. અને આવી રીતના પાણી ભરી આમ કરીને આમ બહાર ફેંકી દઈએ. તો અત્યારે સાફ સફાઈ ચાલુ છે ટાંકાની. જોઈ લી. સફેદ ટાંકી કરી નાખવાની આખી. કારી પડી ગઈ છે. ભાઈ બ્રશ મારા થયા છે. ચોકથી આપણે કરી નાખવાની છે. અને ભાઈને રહીને ટ્યુશન જવું નહોતું એના માટે થઈ અને ટાંકી સાફ કરી. હજી સ્કૂલમાં રજા 31 તારીખ ગયો અને વરસાદની ફૂલ આગાહી છે. બધા એમ કહેતા હતા વરસાદમાં આમાં ક્યાંય નામો નિશાન નથી. હવામાનવાળા વિભાગ એવું કહેતા હતા કે ફૂલ પવન ને વરસાદ આજ ફૂલ પડવાનો છે. 31 ને 1 તારીખ 2 દિવસ માટે દીધી છે. તો આમાં અત્યારે કંઈ આકાશમાં એવું દેખાતું નથી કે વરસાદ આવે એવું નથી. કંઈ એવો પવન. તો અત્યારે મેં પછી આને સીધું વિચાર્યું કે હાલો આપણે આ ટાંકી સાફ કરી નાખીએ. ત્યારે છત ઉપર છે ને ટાંકી. હા મિત્રો ખાલી અમે રહીએ ને નાવા ધોવા માટે જ ઉપયોગ કરીએ. પીવા માટે તો આપણે નથી કરતા. પીવા માટે તો આપણે શું છે આરોનું પાણી વાપરીએ.
તો શું છે કે અમે 6 મહિને રહ્યું ને એવું કંઈ થાય ને તો 6 મહિને અમે રહ્યું ને આ ટાંકી સાફ કરી નાખી. અત્યારે 6 મહિનામાં આટલું વિચાર કરી લો કે આટલી ધૂળ જામી ગઈ જોઈ લી. અને નીચે તો આ બધું હે ને જામી ગયું એટલે હે ને ફૂલ ઘસવું પડશે. અત્યારે ભાઈ થોડીક વાર ઘસે છે પછી આપણે જોઈએ નહીં થાય તો આપણે ઉતરી અને સાફ કરી નાખીએ. અત્યારે તમને દેખાડું કેટલી ધૂળ જામી ગઈ છે જોઈ લો અંદર. ના ભાઈ અંદર છે જોઈ લો. આપણે 1000 લીટરની ટાંકી આવે ને એ ટાંકી છે. તો આપણે સાફ સફાઈ ચાલુ છે. વિડીયોમાં બની રહેવા આગળ પછી આપણે જોઈએ સાફ થઈ જશે પછી હું તમને દેખાડું તો કેવી હતી અને કેવી થઈ જાય. જો એવી છે અત્યારે જોઈ આવી છે આવું પાણી છે અને આ બધી ધૂળ જામી ગઈ. જોઈ લ્યો આ જોઈ લ્યો પાણી ગંધાયું છે. આટલી મોટી છે આપણી ટાંકી. હાલો વિડીયોમાં બની થઈ ગયો આગળ સાફ થઈ જાય પછી તમને ચોખ્ખી કેવી થઈ ને પછી હું તમને દેખાડું એની ફરી વિડીયોમાં બની રહ્યો આગળ. મિત્રો અમે રહ્યા ને અમારો હાલ બેહાલ થઈ ગયા છે અત્યારે અને ટાંકી અમે રહીને ફૂલ ચોખ્ખી કરી નાખી. તમને દેખાડું જોઈ લ્યો નજારો. આ જોઈ લ્યો પેલા કેવી હતી ને કેવી થઈ ગઈ જોઈ લો. દોરી ફૂલ કરી નાખી જો. એમાં મિત્રો સેવર જામી ગઈ હતી ને પાણી રહ્યું ને આવું ડોરું બહુ આવતું હતું એટલે અમે રહીને ચોખ્ખી કરી નાખી જોઈ લો. ફૂલ દરી બરી બધું ચોખ્ખું કરી નાખ્યું. અને હવે અત્યારે એને પહેલાં અમે ભરી લઈને મોટર ચાલુ કરી આવી. હવે આને અત્યારે અમે ભરીને મોટર ચાલુ કરી અને પછી ફૂલ ભરાઈએ ને પછી હું તમને દેખાડું તો જોઈ લઈએ આવું રીતના ચોખ્ખું પાણી કેવું ભરાય છે. તો વિડીયોમાં આગળ બન્યા રહીએ તમે. અને આ ભાઈ આખા પલરી ગયા જોઈ લે ગરમી થઈ ગઈ અને સીન જોઈ લે એનો ખાલી પાણીમાં પલરી ગયા છે. અને અત્યારે આપણે શું છે કે ઓલો ગરમી ને સીન અમારો બગડી ગયો અને અત્યારે અમારા વાલ તૂટી ગયો જોઈ લે પાણી તો અત્યારે આપણે મોટર ચાલુ કરવા ગયા છે આપણા મેડમ અને ટાંકો ભરેનું તમને દેખાડું જોઈ લઈને જોજો મિત્રો અત્યારે હમણાં મોટર ચાલુ થાય અત્યારે અહીંથી આપણે દંડેડ થાય જોઈ તો અત્યારે આપણે ટાંકો ભરવાનો ચાલુ કરી દીધો છે. ટાંકો ભરાઈએ ને હું તમને દેખાડું. અત્યારે કંઈક આવી રીતના ભરાય છે પાણી. મોટર ચાલુ કરી રહી મિત્રો. હવે મિત્રો ટાંકી આખી ભરાઈ ગઈ છે જોઈ લઈએ. હવે અત્યારે આપણે ઉતરી જાય નીચે. જોજો મિત્રો આપણે કેમ ઉતરી તો